જો તમે તમારા સંતાનોને વિદેશમાં સેટ કરીને આર્થિક સદ્ધરતા અને પરિવારની પ્રગતિનું સપનું જોઈ રહ્યા હોવ તો તમારે પરિવારની સદ્ધરતાની વિચાર બાજુ પર મૂકીને પરિવાર કેટલો સુરક્ષિત રહેશે તે પહેલાં વિચારવું પડશે. કેમ કે અમેરિકામાં ગુજરાતીઓના ટાર્ગેટ કિલિંગની ઘટનાઓ વધી રહી છે. અમેરિકાના વર્જિનિયામાં મહેસાણાના પાટીદાર મહિલાની હત્યા બાદ જે ખુલાસો સામે આવ્યો છે તે તમને વિચારતા કરી દેશે. વિગતો જાણીશું આ વિડીયોમાં. નમસ્કાર, નિર્ભય ન્યૂઝમાં આપની સાથે હું મયુરી. મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના જંત્રલ ગામના મૂળ વતની એ પાટીદાર મહિલા મેઘનાબેન પટેલની તેમના સ્ટોરમાં અંધાધૂંધ ફાયરિંગ કરીને હત્યા નિપજાવવામાં આવી. અને હવે આ કેસમાં એવો નવો ખુલાસો થયો છે કે માણસ કે જેણે હત્યા કરી તે એક સાયકો કિલર હતો, જેનું માનસિક સંતુલન બગડેલું હતું. મેઘનાબેનના સ્ટોર પર આતંક મચાવતા પહેલા તેનો પોતાના સાવકા પિતા સાથે ઉગ્ર ઝઘડો થયો હતો, જેમાં તેણે તેના પિતાની પણ હત્યા નિપજાવી હતી. અને પિતાની હત્યા કર્યા બાદ આ યુવક સ્ટોર તરફ ભાગ્યો હતો અને સામાન્ય બાબતે મેઘનાબેન પટેલ સાથે તેને બોલાચાલી થઈ અને ત્યારબાદ ફાયરિંગ કર્યું મેઘનાબેન પટેલ પર અને નિર્મમ હત્યા નિપજાવી દીધી. ત્યારે આ હત્યાકાંડને અંજામ આપ્યા પછી એ હત્યારા યુવકે પોતાને ગોળી મારીને આપઘાત કરી લીધો. તો જે વ્યક્તિનું માનસિક સંતુલન ઠીક નથી તેના હાથમાં ઘાતકી હથિયારો જ્યારે હોય ત્યારે સ્વાભાવિક છે કે ગુનાખોરી અને હત્યાકાંડ જ થાય. ત્યારે આ ઘટનાને પગલે અમેરિકામાં જે પાટીદાર સમાજ વસે છે તેમનામાં ભારે આક્રોશનો માહોલ છે અને મૃતક મેઘનાબેન પટેલનું જે ગામ છે જંત્રાલ, ત્યાં પણ આ સમાચાર પહોંચી ચૂક્યા છે. તેમના માતા પિતા સહિત આખા ગામના લોકો માટે આ આઘાત સહન કરવો ખૂબ જ મુશ્કેલ છે. છેલ્લા 10 વર્ષની અંદર ગુજરાતીઓ અને ખાસ કરીને પટેલ સમુદાયના જે લોકો છે તેમને ટાર્ગેટ કિલિંગ જે કરવામાં આવી રહ્યા છે તે ઘટનાઓમાં ખૂબ જ વધારો થઈ રહ્યો છે. મેઘનાબેન પટેલ છેલ્લા 10 વર્ષથી તેમના પતિ અને પુત્ર સાથે અમેરિકામાં સ્થાયી થયા હતા અને તેમના માતા પિતા એ જંત્રાલ ગામમાં રહે છે. ત્યારે પોલીસ હવે જે આ મામલે તપાસ કરી રહી છે, પરંતુ અમેરિકાનું જે ગન કલ્ચર છે તેનો સૌથી વધુ ભોગ જે છે તે ગુજરાતીઓ અને ખાસ કરીને પાટીદાર સમુદાય બની રહ્યો હોય તેવી ઘણી ઘટનાઓ બની રહી છે. આ પહેલી ઘટના નથી કે જ્યાં વિદેશની ધરતી પર ગુજરાતીઓ પર જીવલેણ હુમલો થયો હોય. અમુક ઘટનાઓ જોઈએ તો સાઉથ કેરોલિનામાં છેલ્લા 23 વર્ષથી રહેતા અને સ્ટોર ચલાવતા એક બોરસદના કિરણ પટેલ નામના વ્યક્તિની પણ ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી. એ પહેલા સુરતના બારડોલીના રાયમ ગામના પટેલ સમાજના જે વ્યક્તિ છે અમેરિકાના પેન્સિલ્વેનિયામાં તેઓ મોટેલ ચલાવતા હતા, રાકેશભાઈ પટેલની ગોળી મારીને હત્યા કરવામાં આવી. કલોલ તાલુકાનું ડીંગુચા ગામના જે વતની હતા અમેરિકાના ટેનેસીમાં પરેશ પટેલ નામના આ વ્યક્તિ કે જેમનો સ્ટોર હતો, લૂંટના ઈરાદે અમુક શખ્સો તેમના સ્ટોરમાં ઘૂસી આવ્યા. જે રીતે મેઘનાબેનની હત્યા નિપજાવવામાં આવી એ જ રીતે પરેશ પટેલની પણ ગોળી મારીને હત્યા નિપજાવવામાં આવી હતી. નોર્થ કેરોલિનામાં અનિલ પટેલ અને પંકજ પટેલની જે હત્યા કરવામાં આવી, તેઓ મોટેલ ચલાવતા હતા અને હજુ આ યાદી લાંબી થઈ શકે છે કેમ કે પાટીદાર સમુદાયના અને ખાસ કરીને ગુજરાતીઓને જ ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે. ત્યારે સ્મોલ આર્મ્સ સર્વેનો એક અહેવાલ છે. આ અહેવાલ મુજબ અમેરિકામાં ગન કલ્ચર એટલી હદે ખરાબ સ્થિતિમાં છે કે ત્યાંની જે કુલ વસ્તી છે તેના કરતાં પણ વધારે માત્રામાં લોકો માટે હથિયારો ઉપલબ્ધ છે. અમેરિકાની જે કુલ વસ્તી છે 33 કરોડની આસપાસ છે હાલ, અને ત્યાંના જે નાગરિકો છે તેની પાસે 40 કરોડ જેટલી બંદૂકો છે. એટલે એક સરેરાશ એ રીતે જોઈએ કે દર 100 લોકો દીઠ 120 બંદૂકો અમેરિકામાં મળી રહે છે લોકો માટે. જ્યારે લોકો જે છે તે શાકભાજી કે ફળો ખરીદતા હોય એ રીતે બંદૂકો ખરીદે છે. આ બેફામ જે ગન કલ્ચર છે તે સૌથી વધારે નિર્દોષ જે ગુજરાતીઓ છે અને સૌથી વધુ પાટીદાર સમુદાયના જે લોકો છે તેના જ માટે કાળ સાબિત થઈ રહ્યું છે. ત્યારે ગુજરાતી કે જે વિદેશમાં પહોંચ્યા બાદ પહેલું કામ મોટેલ ખોલવાનું કરે, નાના સ્ટોર ચલાવવાનું કરે, સ્ટોર પર નોકરી કરવાનું કરે અને આ જ નાના વ્યવસાયો જે છે, આ જ સ્ટોર અને મોટેલ માલિકો જે છે તેમને જ સૌથી વધુ ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે. લૂંટના ઈરાદાથી શખ્સો ઘૂસી જાય છે અને ધડાધડ ફાયરિંગ કરીને જતા રહે છે. ત્યારે કાયદો અને વ્યવસ્થા એ અમેરિકામાં એક મજાક સમાન છે એવું આ ઘટના પરથી ચોક્કસપણે સમજી શકાય. ત્યારે હાલ મેઘનાબેન પટેલનું જે વતન છે જંત્રાલ અને તેની આસપાસના જે ગામો છે તેમાં ખૂબ જ દુઃખ અને આક્રોશનો એક માહોલ છે અને ચર્ચાઓ એવી ચાલી રહી છે કે અમેરિકન ડ્રીમની પાછળ કેટલું મોટું જોખમ હવે ગુજરાતી પરિવારો લઈ રહ્યા છે. જે ગુજરાતીઓ વિઝા મંજૂર થાય તેની બાધા રાખતા હોય છે, તેની માનતા રાખતા હોય છે, તેમણે હવે આ ઘટનાઓથી ચેતી જવાની જરૂર છે અને વિદેશમાં વસવાનું પોતાનું સપનું જે છે તેના વિશે વિચારો કરવાની જરૂર છે.
ત્યારે પાટીદાર સમાજના લોકોમાં પણ માંગ ઉઠી છે કે હવે ત્યાં વસતા જે અમારા સમાજના લોકો છે તેમની સુરક્ષા માટે યોગ્ય કામગીરી જે છે તે કરવામાં આવે અને સરકાર દ્વારા પણ આ પ્રકારે પહેલ કરવામાં આવે. ત્યારે આ મુદ્દે તમારું શું માનવું છે તે કમેન્ટ સેક્શનમાં અમને જણાવશો અને આ પ્રકારના વિડીયો માટે આપ જોતા રહો નિર્ભય ન્યૂઝ. અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.